ગુજરાત પર ઘા સજાની રાહ। નમસ્કાર, આજનો એજન્ડા સાથે હું છું દેવાંશી। આજે ચર્ચા કરવા કરતા કરુણાંતિકાને યાદ કરવી છે। આજે 14 વર્ષ પછી જ્યારે સજા આવતીકાલે સંભળાવવાની છે, કોર્ટે અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ મામલે ચુકાદો આપ્યો છે, પણ આ ચુકાદા પછી આટલા વર્ષો પછી પણ અનેક સવાલો આપણી સામે છે। આ એવા સવાલો છે જેનો આપણને ક્યારેય જવાબ નથી મળી શકવાનો, પણ આ બ્લાસ્ટે એક વાત સાબિત કરી છે કે ધર્માંધતા અને વિજ્ઞાન આ બંને જો જોડાઈ જાય તો એ બહુ જ ખતરનાક કોમ્બિનેશન હોય છે। આ એટલા માટે હું કહી રહી છું કારણ કે જે દોષિતો જાહેર કર્યા પછી આપણે એમના નામ વાંચીએ, એ જે ભણેલા છે એ સમજવાની કોશિશ કરીએ તો એક વ્યક્તિ વિપ્રોમાં એન્જિનિયર છે, એની અંદર 4 ડૉક્ટર હતા, કોઈ કેમિસ્ટ હતું, કોઈ વિજ્ઞાનની સાથે જોડાયેલું હતું, કોઈક વૈજ્ઞાનિક હતું, અને એટલા માટે આ લોકો એવા હતા કે જે 2008માં ટેકનોલોજીનો વપરાશ કરી શકતા હતા, ખોટા વાઈફાઈથી મેસેજ કરી શકતા હતા। ઇન્ડિયન મુજાહિદ્દીને એની જવાબદારી લીધી હતી। એના મુખ્ય સૂત્રધારોમાંથી એકને તો સજાની આજે એલાન થઈ ગયું। યાસીન ભટકલ સહિત જે ભટકલ બંધુઓ છે એ તો એમ પણ આ દેશમાં થયેલા અનેક બોમ્બ બ્લાસ્ટના આરોપીઓ છે ને આજે યાસીન ભટકલ દિલ્હીની જેલમાં બંધ છે। આવતીકાલથી એમને સજા સંભળાવવાની શરૂઆત થવાની છે, પરંતુ આ ઘટના, આ દ્રશ્યો જ્યારે પણ યાદ આવે છે ત્યારે ગુજરાતને એ ઘા યાદ આવે છે। સદનસીબે સુરતમાં તો એ બ્લાસ્ટ ટાળી શકાયા હતા અને બોમ્બ ફૂટ્યા નહોતા, પરંતુ અમદાવાદમાં જે થયું એ હીન પ્રકારનું કૃત્ય હતું। આની અંદર સૌને અપેક્ષા એ જ છે કે આ બધાને ફાંસીની સજા મળશે। એટલા માટે ફાંસીની સજાની દરેકને અપેક્ષા છે કારણ કે આખા વિશ્વમાં અત્યાર સુધી થયેલા કોઈ પણ આતંકવાદી હુમલામાં ક્યારેય એવું નથી બન્યું કે આતંકવાદીઓએ હોસ્પિટલને ટાર્ગેટ કરી હોય। આ એવું ષડયંત્ર હતું કે જેની અંદર એટલો પ્લાન કરવામાં આવ્યો કે સૌથી પહેલા બોમ્બ બ્લાસ્ટ જે નારોલ ચોકડી પર થયો ત્યારથી એમણે અમદાવાદને 2 ભાગમાં વહેંચી દીધું। એમણે જોયું કે બાપુનગરથી લઈને નારોલ સુધીના આખા વિસ્તારમાં જો કોઈ પણ એ ઈજાગ્રસ્ત થાય છે, જો બચી જાય છે તો એ એલજી હોસ્પિટલ જવાનું છે, એના પછીના વિસ્તારમાં કોઈ જો ઈજાગ્રસ્ત થશે તો એ સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર જવાનું છે। એમને ખબર હતી અને એટલા જ માટે એમણે છેલ્લે હોસ્પિટલમાં બ્લાસ્ટ કર્યો। છેલ્લો બ્લાસ્ટ અમદાવાદની સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં થયો અને ત્યાં લોકોએ રતસરથી, એવા લોકો કે જે ગંભીર હાલતમાં ત્યાં બચવાની આશાએ આવ્યા હતા, એમને ત્યાં મૃત્યુ મળ્યું। 34 લોકોના જ્યારે મૃત્યુ થયા ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ત્યાં જે લાશો પડી એ માનવતાની લાશો હતી, કારણ કે આખા વિશ્વના ઇતિહાસમાં આવું ક્યારેય નથી થયું કે આતંકવાદીઓ આટલી હીન વિચારની સાથે એ લોકો કામે લાગે। સિમીએ પોતાના સ્લીપર સેલને એક્ટિવ કર્યા હતા। આની અંદર જે આતંકવાદીઓ છે, કોઈક વડોદરાનું છે, કોઈ દાણી લીમડાનું છે, કોઈ જુહાપુરાનું છે, કોઈ આ દેશના કર્ણાટકનું છે, કોઈએ કેરળમાં ષડયંત્ર ઘડ્યું છે। આપણા જ દેશના, આપણી જ વચ્ચે, આપણી જ આજુબાજુ રહેતા માણસો કે જે આતંકવાદીઓ હતા ને કોઈને ખબર જ નહોતી, કારણ કે સ્લીપર સેલની જેમ કામ કરતા હતા। કોઈ ગેરેજમાં કામ કરતું હતું, કોઈ મસ્જિદમાં હતું, કોઈ સામાન્ય દુકાન ચલાવતું હતું, પણ આ બધા જ લોકો કટ્ટર માનસિકતાનો શિકાર હતા। એમનું મગજ બંધ હતું, એની અંદર ધાર્મિકતાના ઝેર એમનામાં રોપી દેવામાં આવ્યા હતા। રતસરથી આવા કેટલી હજારોની ફોજ આ દેશમાં તૈયાર કરવામાં આવી હતી અને રાહ જોઈ રહ્યા હતા કે એમને આદેશ મળશે અને પછી એ કામે લાગશે। આની અંદર મોટા ભાગના આરોપીઓ એકબીજાને ઓળખતા સુદ્ધા નહોતા। એમને કામ સોંપી દેવામાં આવ્યા કે એકને સાયકલ ત્યાં મૂકવાની છે, કોઈકે બોમ્બ ત્યાં ફિટ કરવાના છે, અને એમણે એટલે જબરદસ્ત એમણે પ્લાનિંગ કર્યું એ સમયે કે 15 મિનિટમાં બોમ્બ પ્લાન્ટ કર્યા અને એમણે શહેર છોડી દીધું હતું। કેટલાય લોકો એવા છે કે જે આ વાતના સાક્ષી રહ્યા। આ કરુણાંતિકા છે, પણ સાથે આખા દેશમાં આપણે જોતા હતા કે બોમ્બ બ્લાસ્ટ થતા હતા, આરોપીઓ નહોતા પકડાતા, પણ ગુજરાતની ક્રાઇમ બ્રાન્ચે, ગુજરાત પોલીસે એટલું અદ્ભુત કામ કર્યું કે બધા જ આરોપીઓને પકડી લીધા અને એમને જ્યારે આજે દોષિત ઠેરવવામાં આવ્યા છે ત્યારે ગુજરાત માટે આજે એ 54 આત્માઓ માટે એમને શાંતિ મળવાની છે, એમના ઘા રૂજાવાના છે, પરંતુ એક સંદેશો છે કે તમે પકડાઈ તો જશો, ગુજરાતને તમે એમ હેરાન નહીં કરી શકો। ચર્ચાની શરૂઆત કરવી છે। આપણી સાથે ચર્ચામાં એ સમયના જે પીડિતો છે, કોઈ પ્રત્યક્ષદર્શી છે, કોઈ સાક્ષી છે, બધા જ આપણી સાથે જોડાયા છે। રાજેન્દ્ર શુક્લ ધારાશાસ્ત્રી આપણી સાથે જોડાઈ ગયા છે, ડૉક્ટર ભૈરવી જોશી જોડાયા છે, એ પણ પ્રત્યક્ષદર્શી છે, સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં હતા। MS પટેલ તત્કાલીન અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર, એ સમયે અમદાવાદમાં ફરજ નિભાવતા હતા, એ આપણી સાથે છે। એ સિવાય આપણી સાથે પીડિતોના પરિવારજનમાંથી પણ કેટલાય લોકો આપણી સાથે જોડાયા છે। નરેન્દ્રભાઈ પરમાર મારી સાથે સ્ટુડિયોમાંથી જોડાયા છે, એ સમયે એ પોતે પ્રત્યક્ષદર્શી હતા, એ પોતે ત્યાં હતા। જગદીશ અંતાણી આપણી સાથે જોડાયા છે, એમણે પણ આ બધી જ પીડા જોઈ છે, એમણે તો પોતાના સ્વજનને ગુમાવ્યા છે કેટલાય લોકોએ આ બ્લાસ્ટમાં। પણ શરૂઆત રાજેન્દ્રભાઈ તમારાથી એટલા માટે કરવી છે કારણ કે
કોઈ પણ સામાન્ય માણસને એક વિચાર આ દિવસે આવવાનો છે. 14 વર્ષ બહુ જ લાંબો સમય છે. પોલીસ જ્યારે જુલાઈ મહિનામાં થયું એના પછી 16મી ઓગસ્ટે તત્કાલીન ડીજીપી પીસી પાંડે એમણે પત્રકાર પરિષદ કરી હતી. આરોપીઓને 4 મહિના સુધી પોલીસ દૂર રહીને એમણે પકડી પાડ્યા હતા. પરંતુ આપણી ન્યાયિક પ્રણાલીમાં આટલી વાર કેમ લાગી જાય છે? આપણે પહેલી વાત કહું કે આ કિસ્સામાં હિમાંશુ રોય કરીને મુંબઈના જોઈન્ટ પોલીસ કમિશનર હતા. એ સાહેબે મદદ કરી કે ત્યાંની 2 ગાડીઓ ચોરાયેલી જે ગુજરાતમાં બોમ્બ ઇમ્પ્લાન્ટ કરવા માટે વપરાયેલી. એટલે પહેલી મદદ આપણને મળી હિમાંશુ રોયની. અને પછી જે આપણે વાત કરી મિસ્ટર અભય ચુડાસમા, અને એના પછી સાથે આપણે વાત કરી અત્યારના જે આપણા ડીજી સાહેબ એ લોકોની જે ટીમ હતી એણે આ મહેનત કરી. આખો પ્રશ્ન આપ જે કહો છો વિલંબનો, હું આપણી સાથે સમજ છું કે ડિલે ઇન જસ્ટિસ ઇનજસ્ટિસ, પણ છતાં દેર આવે તો દુરસ્ત આવે. બીજી કહેવત હું જ કહું છું. એનું કારણ છે કે આની અંદર તમે વિચાર કરો તો લગભગ 1163 સાક્ષીઓ તપાસવા, લગભગ 5-7 હજાર પાનાનું તો પેલું એ હતું, ચાર્જશીટ હતું, 5000 પાનાથી વધારે. આટલા સાક્ષીઓ તપાસવા, પછી એ ઉપરાંત દસ્તાવેજી પુરાવા 7000 હતા. એટલે આજે કાંડ થયો, દરેક જગ્યાએ અલગ અલગ એફઆઈઆર થાય. જેટલા એફઆઈઆર ઘટનાઓ બની એ દરેકની એફઆઈઆર જુદી થાય, દરેકના સાક્ષી જુદા, દરેકના ફરિયાદી જુદા. પછી એને એક સંયુક્ત કાવતરું ગણી અને કેસ ચલાવવામાં આવ્યો. આ બધી વિગતોને ગણતા વિલંબ થયો. બીજું લગભગ 4 થી 5 જજ સાહેબો બદલાઈ ગયા. હવે આ પરિસ્થિતિમાં ઘણા બધા બીજી અપીલો થાય, ઘણા વાર કોઈ હાઈકોર્ટમાંથી અપીલ કરવા જાય. તો આ સંજોગોમાં જે પણ થયું છે એ મને એવું લાગે છે કે રિઝનેબલી વ્યાજબી થયું છે. અને આપણા કાયદા છે બધા બ્રિટિશ વખતના કાયદા છે. એટલે હું જે કહું છું આપણા લોઝ એ ઇન્ડિયન પિનલ કોડ 1860નો છે. આપ વિચાર કરો, પોણા 200 વર્ષથી એટલે વધારે વખત જૂનો થયો. ક્રિમિનલ પ્રોસિજર કોડ લાંબો છે, પણ તે છતાં આ જે કામ થયું છે એની અંદર કલમો એટલી સારી લગાડવામાં આવી છે. એનું તમને ઇન્ટરેસ્ટ હોય તો કલમો કહું કે 302, 307, 326, 436, 465. એ ઉપરાંત અનલોફુલ એક્ટિવિટી પ્રિવેન્શન એક્ટ લાગ્યો, એક્સપ્લોઝિવ સબસ્ટન્સનો એક્ટ લાગ્યો, પછી ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો બહુ દુરુપયોગ થયો. એક્ઝેક્ટલી આપણે જે વાત કરી કે બધા વિદ્વાન ભણેલા સાયન્ટિસ્ટો અને ડોક્ટર જે ટેકનોક્રેટ હતા એ આ કામે લાગેલા. એટલે એમનો કઈ રીતે દુરુપયોગ કરે એમની બુદ્ધિનો, બિલકુલ. એટલે એ જે કરો એના માટે એ છે. પછી આર્મ્સ એક્ટ લાગ્યો, પણ તે છતાં પણ હું એવું માનું છું કે આ બહુ સારો દાખલો બને. અને આપ જે આશા રાખો છો એ જ હું રાખું છું કે બધા 49 જણને ફાંસીની સજા થાય, એ જરૂરી છે. કારણ કે આ માનવ અધિકાર પર હુમલો હતો. રાજેન્દ્રભાઈ, હું આવું ફરીથી આમાં, કારણ કે મેં ફાંસી એ શબ્દ એટલા માટે વાપર્યો કારણ કે આપણે આખી દુનિયામાં કેટલીય જગ્યાએ આતંકવાદી કૃત્ય જોઈએ છીએ, પરંતુ ક્યારે હોસ્પિટલમાં જઈને જે ગંભીર રીતે ઘાયલ થયા છે એમને પણ અમે જીવતા નહીં છોડીએ. આ માનસિકતા સાથેના કૃત્યો આપણે નથી જોતા. ઇન્ડિયન મુજાહિદ્દીને આ બ્લાસ્ટ થયો એની 5 મિનિટ પહેલા આખા દેશના દરેક મીડિયા હાઉસને ઈમેલ કર્યો હતો. બેન, હું માનવ અધિકારવાદી છતાં કહું છું. હા જી રાજેન્દ્રભાઈ, એટલે કેપિટલ પનિશમેન્ટ આવવું જ જોઈએ. એક્ઝેક્ટલી એટલા માટે, કારણ કે હું તમને એ જ કહું છું સંદેશની જરૂર છે. બિલકુલ, કેપિટલ પનિશમેન્ટ ડિઝર્વ કરે છે આ લોકો. હા, અને આમાં માનવતાવાદી વલણનો કોઈ સવાલ ઊભો જ નથી. કારણ છે બેન કે જેને કોઈ ઓળખતા નથી, કોઈ સવાલ નથી, આ માણસો જ નથી. એક્ઝેક્ટલી, ધીસ પીપલ આર નોટ હ્યુમન બીંગ. જે આટલું હીનતાની સાથે વિચારી શકે ક્યારેય કોઈ માનવ હોઈ જ ન શકે. MS પટેલની પાસે જવું છે. એ સમયે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર હતા અને જ્યારે બ્લાસ્ટ થયો પટેલ સાહેબ, ત્યારે તો આખી સ્થિતિ એકદમ કંટ્રોલની બહાર હશે, કારણ કે અમારા કેટલાય મીડિયા કર્મીઓ 2008 સમયે ત્યાં સ્થળ પર હતા. કેટલાય એવા પત્રકારો છે કે જે કદાચ એક ક્ષણ માટે બચેલા છે, એમણે મોતને એકદમ નજીકથી જોયું છે. એ લોકો જ્યારે વાત કરતા હોય કહેતા હતા કે મીડિયા હાઉસમાં 5 મિનિટ પહેલા મેલ આવી ગયો હતો અને જેમાં ઇન્ડિયન મુજાહિદ્દીને કહ્યું હતું કે તમારાથી થાય તે કરી લો, પરંતુ અમે અલ્લાહના નામ પર આ કરી રહ્યા છીએ અને ગુજરાત 2002 નો આ બદલો લઈ રહ્યા છીએ. 5 મિનિટ પહેલા એમણે આખું પ્લાનિંગ મોકલી દીધું હતું. એટલા શાતીર મગજથી એમણે આ કામ કર્યું હતું. ત્યારે આપણું તંત્ર બચાવવા માટે કેવી રીતે કામે લાગ્યું હતું? દેવાંશીબેન, આપે અગાઉ જે કહ્યું એનો હું 100% સમર્થનમાં વાત કરું છું.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જ્યારે હું ત્યાં હાજર જ હતો અને 5 જ મિનિટમાં એલજી હોસ્પિટલ પહોંચ્યો. આપે જે કહ્યું ને કે આખા દુનિયામાં વર્લ્ડમાં કોઈ જગ્યાએ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં લાવ્યા હોય ને હોસ્પિટલમાં બ્લાસ્ટ થયો હોય તો એ અમદાવાદની પહેલી ઘટના હતી. સિવિલ હોસ્પિટલમાં તો કેટલા બધા મૃત્યુ થયા આપણે જાણીએ છીએ. એલજી હોસ્પિટલમાં હું પોતે સાક્ષી છું. આપે કહ્યું કેટલાય મીડિયા કર્મીઓ આવો પ્રસંગ બને ત્યારે ઈજાગ્રસ્તોના સગાઓ, મીડિયા કર્મીઓ આ બધા ત્યાં હાજર હોય અને એ દરમિયાન એના કેમ્પસમાં પાર્કિંગમાં પાર્ક કરેલી એક મારુતિ વેનમાં પાછો જબરજસ્ત બ્લાસ્ટ થાય, એની આજુબાજુની બધી ગાડીઓના ફૂરચા ઉડી જાય. એલજી હોસ્પિટલમાં મૃત્યુ નહીં થવા પાછળના કારણ એવા હતા કે એનું ટ્રોમા સેન્ટર એની આગળ સીધો રોડ પસાર થાય છે એટલે 108 ને ઓબ્સ્ટ્રક્શન ના થાય એટલે ત્યાં કોઈ ગાડી પાર્ક થઈ શકે એવું નહોતું. એટલે એમને નજીકમાં પાર્કિંગમાં કરી અને પાર્કિંગ પણ એ ટ્રોમા સેન્ટરથી 100 ફૂટ દૂર છે, વધારે નથી. પણ સદનસીબે પાર્કિંગનો આખો શેડ, ગાડીઓ બધું ઉડી ગયું, પરંતુ કોઈને નુકસાન નહીં થયું. મીડિયા કર્મીઓ, પેરામેડિકલ સ્ટાફ, ઈજાગ્રસ્તોના સગાઓ, 108નો સ્ટાફ અને ડોક્ટરો આ બધાની હાજરી અને છતાંય આટલું જે કાળજું કંપાવી દે એવું કૃત્ય એલજી હોસ્પિટલમાં થયું, સિવિલ હોસ્પિટલમાં થયું. સિરિયલ બોમ્બ બ્લાસ્ટ એ માનવતાનું હનન છે અને જે કોર્ટે જે ચુકાદો આપ્યો છે અને 49 જણાઓને દોષિત કર્યા છે એ સમાજ માટે અને સમાજની સુરક્ષા માટે બહુ સારો ચુકાદો છે અને એ એક દિશા સૂચક ચુકાદો નામદાર કોર્ટે આપ્યો છે. એટલે એને અને ઇન્વેસ્ટિગેશન કરનાર તમામ અધિકારીઓને અને કર્મચારીઓને, પોલીસના બધાને ખૂબ ખૂબ અભિનંદન. બિલકુલ, આમાં મુખ્ય સૂત્રધાર અબુ બસર હતો, એની સાથે સાથે આ જે ભટકલ બંધુઓ હતા એ પણ કાર્યરત હતા, એ પણ આ રીતે કામ કરી રહ્યા હતા. સિવિલ હોસ્પિટલની હવે વાત કરવી છે કારણ કે બધા જ લોકો જ્યારે ત્યાં ટ્રોમા સેન્ટર પહોંચ્યા, એક ઉદાહરણ વારંવાર આપવામાં આવે છે. ત્યાં દુષ્યંત વ્યાસ નામે ક્લાસ 4ના એક કર્મચારી હતા, વર્ગ 4ના એક કર્મચારી. એ ટ્રોમા સેન્ટરની સામે જ એમનું ઘર હતું. એમના બે નાના દીકરા યશ વ્યાસ અને રોહન વ્યાસ, એક 4 વર્ષનો દીકરો, એક 8 વર્ષનો દીકરો. એને સાયકલ શીખવવા માટે ત્યાં લઈ ગયા અને એ સમયે બ્લાસ્ટ થયો. એમાં પિતા અને પુત્ર, 4 વર્ષનો દીકરો રોહન અને પિતા દુષ્યંત વ્યાસ, એ બંને પોતાનો જીવ ગુમાવ્યો. એમનો મોટો દીકરો જે 8 વર્ષનો હતો એ સતત 2 વર્ષ સુધી એ ઈજાઓની સાથે જીવનમાં જીવ્યો. આજે એ જંગ જીતી ચૂક્યા છે પરંતુ એમણે પોતાનો પરિવાર ગુમાવી દીધો છે. અમુક દ્રશ્યો એવા હોય છે કે જે કોઈ ક્યારેય નથી ભૂલી શકતું. ડૉક્ટર ભૈરવી આપણી સાથે છે અને ડૉક્ટર ભૈરવી, તમે જ્યારે ટ્રોમા સેન્ટરની સાથે હતા, તમે તમારી આંખોની સામે એ ઘાયલ ઈજાગ્રસ્તો એ ચીસો સાંભળી હશે કે જે મૃત્યુની ચીસો હતી. કેટલાય લોકો એવા હશે કે જે પોતાની અધૂરી ઈચ્છાઓ સાથે મૃત્યુ પામ્યા હશે. તમે પોતાની આંખોની એ બધું જ જોયું છે. એ સમયનો માહોલ અને આજના ચુકાદા પર આપની પ્રતિક્રિયા. આજે આ બધું સાંભળીને એ બધું યાદ આવે છે અને યાદ કરવાની ઈચ્છા પણ નથી થતી. એકચ્યુઅલી સાચે કહું તો યાદ કરવાની ઈચ્છા પણ નથી થતી. એટલું ભયંકર દૃશ્ય મેં મારી જિંદગીમાં કોઈ દિવસ જોયું નથી. અને પેશન્ટ્સ આવ્યા કરતા હતા. અમને પહેલું જ્યારે બ્લાસ્ટ થયો એના પછી અમારા આરએમઓ સાહેબ આવ્યા અને એમણે અમને કીધું કે સિટીમાં બ્લાસ્ટ થાય છે એટલે પેશન્ટ્સ આવવાના ચાલુ થશે એટલે બી રેડી. સો વી વર રેડી. પણ જ્યારે 7:30 અને 7:45ના વચ્ચે જ્યારે સિવિલ હોસ્પિટલના 50 ફૂટ દૂરના અંતર ઉપર અમારા ત્યાં બ્લાસ્ટ થયો અને પછીનું જે આખું દૃશ્ય હતું એ હું કહી પણ નથી શકતી કેવી રીતનું હતું. એટલા લોહી લુહાણ, એટલા બર્ન્ટ પેશન્ટ્સ, એટલા બધા પેશન્ટ્સ અંદર આવતા હતા, એ કોઈ ગણતરી જ નથી. બિલકુલ, એ દ્રશ્યો કોઈ કદાચ ક્યારેય યાદ પણ નહીં કરવા માંગે કારણ કે બધા જ કાળજું કંપાવનાર દ્રશ્યો. તમે વચ્ચે જે ફોટો બતાવી રહ્યા છીએ એ ડૉક્ટર ભૈરવી ત્યાં હાજર હતા એ સમયનો જ ફોટો છે કે જેની અંદર એક ઘાયલ પેશન્ટની સાથે દેખાઈ રહ્યા છે. એ દ્રશ્યો એવા છે કે અમે એ દ્રશ્યો ક્યારેય કોઈ ટીવી સ્ક્રીને બતાવ્યા જ નથી ખુલીને. એ લોકો ત્યાં હાજર હતા, એ બધાને ખબર હતી. અમે બ્લર્ડ ઇમેજ બતાવતા હોઈએ છીએ બધી, કારણ કે એ દ્રશ્યો બતાવી શકાય એવા જ નથી હોતા. ચર્ચાને આગળ લઈ જવી છે કારણ કે આપણી સાથે એક એવા વ્યક્તિ પણ છે કે જે ભોગ બન્યા છે પોતે
અને એ બચ્યા છે, પણ એમણે પોતાની આંખોની સામે આ જ અમદાવાદના સિવિલ ટ્રોમા સેન્ટરની સામે એ બધા દ્રશ્યો એમણે જોયા હતા. એમણે કેટલાય લોકોને બચાવ્યા પણ હતા એ સમયે. નરેન્દ્રભાઈ આપણી સાથે છે. અને નરેન્દ્રભાઈ, સૌથી પહેલાં તો તમારે ત્યાં પહોંચવાનું કેવી રીતે થયું હતું? આજના ચુકાદાને સાંભળીને તમને થોડું શાંતિ લાગે છે કે હા, આ ન્યાયતંત્રમાં મોડું થયું છે પરંતુ સજા એમને મળશે? મને આ ચુકાદામાં એવું થાય છે કે જે નિર્દોષ અમને છોડવામાં આવે એના કરતાં એમને ફાંસીની સજા મળે તો જ અમારા અંતરાત્માને શાંતિ મળે. જેના મા બાપ, બેન, ભાઈ, બાંડુઓ જે ગયા છે એનું કોઈ નથી, પણ આ ચુકાદો બહુ સારો છે મને એવું લાગે. અને હું એ જે જોયું છે કે આ દ્રશ્યમાં જે લોકો 4 જણાને હું ઊંચો કરીને લઈ ગયો અને બચાયા છે. એક બેન સરકતા હતા, એની ઉપર ધાબળો નાખી એને મેં પોલવ્યા છે. અને મારા શરીરમાંથી પગમાં ડાબા પગે મને વાગ્યું અને એમાંથી ખૂન નીકળતું હતું. મને એક ડૉક્ટરે મને કોટન આપ્યું અને 250 ગ્રામ જેવું રૂ મારા પગમાં ગળાવી દીધું. અને એવું મૂકીને હું દોડતો 108 પકડવા ગયો ત્યાં ખોડિયાલમાના મંદિરે. પણ એક ખોડિયાલ એ 108 જતી હતી એપોલો સર્કલ. એટલે મેં કીધું કે મારે એપોલોમાં નથી આવું, મારે રાજસ્થાનમાં જવું તો મારું ઘર નજીક છે, એટલા માટે હું રાજસ્થાનમાં જાઉં. તો હું ઉતરી ગયો અને થોડી વારમાં કોઈ બંધુ આવ્યો, મને સ્કૂટર ઉપર રાજસ્થાન ભેગો કરી દીધું. એ સમયે તમે જ્યારે આ મદદ કરી રહ્યા હતા, મારો આ સવાલ થોડો અટપટો છે પણ એટલા માટે જરૂરી છે, તમે ત્યારે મદદ કરી રહ્યા હતા ત્યારે કોઈને પણ પૂછતા હતા કે તમે કયા ધર્મના છો? ના, હું કોઈને નહોતો પૂછતો, કોઈ ધર્મ નહીં. હું ખાલી એક જ જોતો હતો, આને વાગ્યું છે એને ઊંચો કરીને આપણે તાત્કાલિક એને ટ્રોમા સેન્ટરમાં ભેગો કરી દઈએ. બિલકુલ. આ મેં સવાલ એટલા માટે કર્યો કારણ કે નરેન્દ્રભાઈ જ્યારે અમારા સ્ટુડિયોમાં આવ્યા અહીંયા ત્યારે લાકડીના ટેકે ચાલતા આવ્યા. અને એમને જ્યારે મેં સહજતાથી પૂછ્યું ત્યારે એમણે કહ્યું કે એ જે બ્લાસ્ટ થયો એની અંદર એ બચી ગયા, પરંતુ કેટલાય લોકો એવા છે કે આખી જિંદગી એમની સાથે ઈજાઓ, એ પીડાઓ એમની સાથે રહી ગઈ છે. નરેન્દ્રભાઈ એમાંથી એક છે. અને એ છતાં પણ એમને એટલું વાગ્યું હતું, એમને છરા હતા એમના પગમાં, છતાંય બધાને મદદ કરી રહ્યા હતા અને કોઈનો ધર્મ પૂછ્યા વગર મદદ કરતા હતા. આખી આ જે ઘટના કરુણાંતિકા છે એ છેલ્લે ધર્મની સાથે જોડાયેલી છે. આજે પણ દેશમાં ઝેરી વાતાવરણ ફરીથી બની રહ્યું છે. રાજનીતિનો શિકાર જ્યારે બની જાય માણસ ત્યારે આ જ થતું હોય છે. ધાર્મિક કટ્ટરતાનો શિકાર બની જાય ત્યારે આ થતું હોય છે. પણ આ બ્લાસ્ટમાં જે થયું એ બહુ ખરાબ કોમ્બિનેશન હતું. અને કોઈ ગમે તે કહે કે આનાથી ભણવાથી જો આનું સોલ્યુશન આવે છે તો એ નથી આવતું. કારણ કે આ બધા જ આતંકવાદીઓ ભણેલા હતા પણ એ મગજથી શૂન્ય હતા અને એટલે એમણે આ કર્યું છે. આપણી સાથે બીજા પણ એક વ્યક્તિ જોડાયેલા છે કે એમના સગા ભોગ બન્યા છે, એમણે પોતે એ ઘટનામાંથી એ પસાર થયા છે. આપણી સાથે જગદીશ અંતાણી છે. જગદીશભાઈ, તમે આ ઘટનામાં કેવી રીતે જોડાયેલા રહ્યા છો એ જાણવું છે અને આજના ચુકાદા પર પ્રતિક્રિયા. જગદીશભાઈ. જ્યારે બોમ્બ બ્લાસ્ટ પડ્યો 26મી જુલાઈએ થયો, 26મી જુલાઈએ, ત્યાર પછી બીજા દિવસે મને પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી ફોન આવ્યો કે તમારા સગા વાડીલાલ હોસ્પિટલમાં દાખલ છે અને ઇન્જર્ડ થયેલા છે ગઈકાલના બોમ્બ બ્લાસ્ટમાં, તો તમે તાત્કાલિક આવી જાઓ. એટલે હું ને મારા મિત્ર એટલે એમના બેન વડોદરાથી અમદાવાદ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં આવ્યા. ત્યાં જોયું તો અમને એમ કહેવામાં આવ્યું કે ભાઈ તમને કીધું હતું કે ઇન્જર્ડ થયેલા છે પણ તમારે એમની લાશ ઓળખવાની છે. જ્યારે અમે લાશ ઓળખવા મોર્ગેજમાં ગયા ત્યારે અમે જોયું તો એમનો ચહેરો, હેમાંશુનો ચહેરો એટલો હસતો હતો કે કલ્પના ન કરી શકીએ કે આ મરેલું માણસ છે. અને એનો સ્વભાવ જ એવો હતો કે એ બધા સાથે હળીમળીને રહેતો, એટલે કોઈક સાથે વાત કરતો હશે એવું અનુમાન અમે કર્યું. અને જ્યારે અમને લાશ બતાવી હતી ને અમે બધે કીધું કે હા લાશ અમારા હેમાંશુભાઈની છે, એટલે એ વખતે અમને ખૂબ આઘાત લાગ્યો કે ભાઈ આ કઈ રીતે બન્યું. તો પછી ખબર પડી કે સરખેજ બસમાં જતો હતો અને સરખેજની બસ પહોંચ્યો એ પહેલાં બોમ્બ બ્લાસ્ટ થયો અને એનું મૃત્યુ થયું છે. આ જ્યારે પણ આ બ્લાસ્ટની ચર્ચા પણ થાય છે તો જે લોકો સાક્ષી રહ્યા છે એ જે ઘટનાઓનું વર્ણન કરતા હોય છે બહુ જ પીડાદાયક હોય છે. એ કેટલાય બાળકોની ચર્ચા થતી હતી કે એક દાદા પોતાના બાળકોને લઈને જતા હતા પોતાની પત્નીને મળવા અને એ સ્થિતિ એવી હતી કે માંસના લોથડાના આધારે કાં તો એમના શરીરના છૂટા થયેલા અંગોના આધારે એમની ઓળખ કરવામાં આવતી હતી.
જ્યારે માનવના અંગો તાર થઈને પડ્યા હોય, માનવતા સાવ મરી પરવારી હોય અને એટલી ખરાબ સ્થિતિ હોય કે જેના વિશે બોલવું, જેની કલ્પના પણ કરવી કોઈના માટે શક્ય નથી હોતી. અને એવા સમયમાં આ ચુકાદાની અંદર કેટલાય લોકો એવા હતા કે જે પુરાવાના અભાવે નિર્દોષ છૂટ્યા છે. ત્યારે મારો એક સવાલ એ છે કે આ લોકો શું ખરેખર નિર્દોષ હતા કે ખરેખર પુરાવા ના મળ્યા એટલા માટે એમને નિર્દોષ છોડવામાં આવ્યા છે? આ બહુ જ અસમંજસવાળો સવાલ છે. કોઈ આરોપી ન બચવો જોઈએ એટલા માટે. ના, ટેકનિકલી શું થાય કે મેં મોબાઈલથી કોઈને મેસેજ કર્યો હા, કે અહીંયા આગળ 3 બોમ્બ મૂકવાના છે, આ મારો મેસેજ મોબાઈલથી ગયો છે, અથવા 2 જગ્યાએથી 5 લાખ રૂપિયા લાવજો અને આખી ટીમમાં આપી દેજો, તો મારા જે મેસેજ ગયો એ મોબાઈલથી ગયો. હવે પોલીસ મને પકડવા આવે એ વખતે હું મોબાઈલને પાણીની ડોલમાં નાખી દઉં અથવા મોબાઈલને નાશ કરું, તો એ જે મોબાઈલના જે અંદર ડિટેલ હોય સેવ થયેલી, અને કદાચ જે કોમ્યુનિકેશન થયું હોય એ કંપનીમાંથી પણ ના મળે, ફોનમાંથી તો ના મળે, મેં લોકેશન મોકલ્યું કે અહીંયા મોકલો, આમ કરો, એટલે એ પુરાવાનો નાશ થયો. એટલે ઘણીવાર સાક્ષીઓ આના જે હોય કેસના એ એટલા બધા ટ્રોમામાં હોય કે માણસને ઓળખવાનું ભૂલી જાય કે આણે બોમ્બ મૂક્યો હતો કે પેલાએ મૂક્યો હતો. તો ઘણીવાર સાક્ષીઓ ભૂલી જવાના કારણે, ઘણીવાર પુરાવાના નાશ થવાના કારણે આ લોકો બચી જાય છે. અને કાયદાની તકલીફ શું છે કે કાયદાએ તો પોઈન્ટ બ્લેન્ક જે એવિડન્સીસ ચાલતા હોય એના આધારે ન્યાય કરવો પડે. એટલે આ લોકો બચી ગયા, નિર્દોષ નથી, પણ એમાં આપણે એવો સંતોષ માનવો પડે કે એ લોકો 12 વર્ષ જેલમાં રહ્યા. કદાચ દે મે બી ડિઝર્વિંગ લાઈફ સેન્ટેન્સ, મતલબ ટુ બી હેંગ્ડ, પણ છતાં પણ એ લોકો બચી ગયા કારણ કે ટેકનિકાલિટીના અમને બેનિફિટ મળ્યા. અને એમાં પણ અપીલ થઈ શકશે, એમાં એવું માનવાની જરૂર નથી કે અપીલ ના થાય. એ લોકોની સજા નાખવા માટે અથવા એ લોકોની જે ઓર્ડર છે કે એ લોકોને ઇનોસન્સી આપી એની સામે ચોક્કસપણે હાઈકોર્ટમાં અપીલ થઈ શકે. રાજેન્દ્રભાઈ, એમાં મારો એક જ ખાલી હું એક નાનો ટૂંકમાં જો મને તમે જવાબ આપો રાજેન્દ્રભાઈ, તો આ જે કેસમાં આવતીકાલે, અને લાગતું નથી કે આવતીકાલે જ આવી જશે કારણ કે બહુ જ લાંબો સમય લાગશે સજા સંભળાવવામાં, તો પરંતુ આ બધા જ લોકોને જો ફાંસીની સજાનું એલાન કરવામાં આવે છે તો આ 10 દિવસ લાગશે. હા, આ દેશમાં પહેલો ચુકાદો એવો હશે. હા, તો સાચી વાત છે. આ દે ડિઝર્વ ધ ડેથ સેન્ટેન્સ. પટેલ સાહેબ, જ્યારે આવી કોઈ પણ સ્થિતિ થાય ત્યારે સૌથી મોટો પડકાર તંત્ર માટે એ હોય છે કે આવા સમયે બધા જ લોકો ગભરાઈ ગયેલા હોય છે, હડબડીવાળી આખી સ્થિતિ હોય છે, કોઈને ખબર નથી હોતી એ શું કરી રહ્યું છે. એવા સમયે મગજ શાંત રાખીને વિચારીને જે કામ કરવાનું હતું એ કેટલો મોટો પડકાર રહ્યો. દેવાંશીબેન, જ્યારે ઇમરજન્સી આવે ત્યારે આખા તંત્રના જે મુખ્ય માણસો હોય છે એમને એકદમ મગજ શાંત રાખી અને પરિસ્થિતિનો તાગ મેળવી અને જે કંઈ એમાં આપણે વધુમાં વધુ સારું કામ કરી શકીએ, કોઈ પણ પ્રકારના રિસ્ક તો લેવું જ પડે, પણ કોઈ પણ પ્રકારના ટેન્શન વિના અને ગભરાયા વિના જ આમાં કામ કરવું પડે. એટલે નાનામાં નાનો માણસ અને મોટામાં મોટો માણસ બધાએ બહુ વ્યવસ્થિત રીતે પોતાના મગજ ઉપર કાબુ રાખીને જે સર્જાયેલી પરિસ્થિતિ છે એમાં આપણે ઈજાગ્રસ્તોને કે બીજા કોઈ લોકોને કેવી રીતે મદદ કરી શકીએ, ડૉક્ટરોનું કોઓર્ડિનેશન કેવી રીતે કરી શકીએ, કયા ઈજાગ્રસ્ત એવા છે કે જે આ એલજી હોસ્પિટલમાં સુવિધા ઓછી હોય તો એ લોકોને વીએસમાં શિફ્ટ કરવા માટેની વ્યવસ્થા, આ બધું. અને જ્યારે ઇમરજન્સી હોય છે ત્યારે મેં જોયું છે કે કુદરતી રીતે આપણે વધુ સક્ષમ રીતે, સારી રીતે ગભરાયા વિના કામ કરીએ તો બહુ સારું પરિણામ આવે છે. અને ગુજરાતની પ્રજા તો આપણે બધી આપત્તિઓમાં જોઈ છે, પછી આવું બોમ્બ બ્લાસ્ટ હોય, ભૂકંપ હોય, ત્યારે એટલી સેવા ભાવનાથી કામ કરે છે કે પોતાના જીવનું જોખમમાં નાખીને પણ કામ કરે છે. આપણે હમણાં જ જે આ પરમાર સાહેબનો કિસ્સો જોયો, એમને પગમાં ઈજા હતી છતાંય 4 લોકોને મદદ કરી, પોતાની જાતની પરવા કર્યા વિના. મેં કેટલાય સ્વયંસેવકો એ દિવસે જોયા છે. નહીં તો સિવિલ હોસ્પિટલમાં બ્લાસ્ટ થયો અને જ્યારે કેટલાક લોકો ગુજરી ગયા તો પણ એલજી હોસ્પિટલમાં સ્વયંસેવકો જે કામ કરતા હતા એમને કોઈ અસર નહોતી. અને ત્યાં બ્લાસ્ટ થયા છતાં એલજીમાં પણ બ્લાસ્ટ થયો, કોઈ જાનહાનિ ન થઈ, પણ એનાથી ગભરાયા વિના આખા તંત્રએ, મેડિકલ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ, સ્વયંસેવકો બધાએ જોરદાર કામગીરી કરી.
એક્ઝેક્ટલી, કારણ કે સિવિલમાં જે મૃત્યુઆંક હતો એમાંથી જે બાળકોના કેટલાય મૃત્યુ થયા હતા, સૌથી વધારે સ્વયંસેવકો, સામાજિક સંસ્થા સાથે જોડાયેલા લોકો કે જે સેવા કરવા માટે આવ્યા હતા એ લોકો મોતને ભેટ્યા હતા. સિવિલનો સ્ટાફ આનો શિકાર બન્યો હતો અને એટલે જે લોકો સેવા કરવા નીકળ્યા એમને ભાગે મોત મળ્યું હતું અને છતાં પણ લોકો કામ કરી રહ્યા હતા. ડૉક્ટર ભૈરવી, જ્યારે તમારી સાથે વાત કરી ત્યારે તમારા ચહેરા પર એ જે બિહામણા દ્રશ્યો હતા એની ખરાબ યાદો એ બધું જ સ્પષ્ટ દેખાતું હતું. પરંતુ આ જ્યારે આખી આ ઘટના થઈ એના પછી કદાચ કેટલોય સમય એવો હશે કે જ્યારે એ દ્રશ્યોએ કદાચ તમને ઊંઘવા નહીં દીધા હોય. બિલકુલ, એ રાત એવી પહેલી રાત હતી જે રાત હું બિલકુલ ઊંઘી નથી. મારાથી એટલે સતત મારી આંખોના સામે એ જ બધું આવતું હતું. અને પછી કેટલાય દિવસો સુધી, પછી તો અમારે પોસ્ટમોર્ટમ કરવાના આવ્યા એના પછીના સમયમાં, એટલે એ બધું કર્યું, એટલે પછી કોર્ટ્સ અટેન્ડ કરી એના રિલેટેડ, એટલે એ બધું તો અમારે સતત એ અમારે ફેસ કરવાનું જ થયું અને એ મગજમાંથી નીકળતું જ નહોતું કેટલાય સમય સુધી. એવી કઈ વસ્તુ હતી કે જેણે તમને એ સમય સુધીમાં ટકાવી રાખ્યા? કારણ કે આ સમય એવો હતો કે જેના પછી કદાચ એ ટ્રોમા સેન્ટર બાજુ જતા, સિવિલ હોસ્પિટલના એ ગેટમાં પ્રવેશતા કદાચ કેટલાય દિવસો સુધી એ વિચાર આવતો હશે કે રખેને આજે કંઈક થઈ જશે તો, કારણ કે કેટલાય દિવસો સુધી માહોલ એવો ખરાબ રહ્યો હતો. હા બિલકુલ, પણ એવો વિચાર નહીં આવ્યો કે કેવી રીતે હું જઉં, કેમ કે હું તે દિવસે રાત્રે જ્યારે ઘરે ગઈ એના પછી બીજા દિવસે સવારે હું ફરીથી હેલ્પ કરવા માટે આવી ગઈ હતી, કેમ કે બીજા દિવસે મારે રવિવાર હતો, રજા હતી, એટલે તો પણ હું સામેથી આવીને PM રૂમમાં ગઈ હતી અને ટ્રોમા સેન્ટરમાં ગઈ હતી બધું હેલ્પ કરવા માટે. એટલે એવો વિચાર નહીં આવ્યો કે કેવી રીતે હું જઈશ કે શું થશે કરીને, પણ સતત એ દૃશ્યો આંખોના સામેથી હટતા નહોતા. એ વાત સાચી. કોઈ એવી ઘટના અથવા કોઈ એવા વ્યક્તિઓ કે જેમને તમે બચાવ્યા હોય અને તમને યાદ રહ્યા હોય, જો તમે શેર કરવા માંગો તો? બિલકુલ બિલકુલ. એક પેશન્ટ એડમિટેડ હતું, મધર એડમિટેડ હતી અને એમનો સન અરાઉન્ડ 17-18 વર્ષનો હશે. એ ટિફિન લેવા ગયો હતો અને એ આ બ્લાસ્ટ થયો અને પછી તરત જ અંદર આવ્યો કે મને બહુ જ છાતીમાં દુખે છે. અને મને હજુ યાદ છે, અમારા રૂમના અંદર અમે લોકોએ એને સુવડાયું. મારા સાથે ડૉક્ટર રાકેશ મકવાણા કરીને હતા, સર્જન છે. એમણે તરત એના છાતીમાં જે ICD કહેવાય છે, ડ્રેનેજ ટ્યુબ હોય છે, એ અંદર નાખી અને બ્લડ બધું નીકળવાનું ચાલુ થયું. પછી દરેક પેશન્ટને અમે ફટાફટ સોઈ નાખવાનું અને એ બધું કામ ચાલુ કર્યું, બેન્ડેજ કરવાનું ચાલુ કર્યું. ઘણા બધા લોકો જે આવતા હતા અંદર એ મને કહે કે અમને ગ્લવ્સ આપો, કેવી રીતે અમે હાથ અડાડીશું. બધા લોહી લુહાણ અને બર્ન્સવાળા પેશન્ટ અને બધા હતા. મેં કીધું જો મારા હાથમાં કોઈ ગ્લવ્સ નથી, પોસિબલ જ નથી કે તમે ગ્લવ્સ પહેરો અને એ કરો. એટલે અમે સતત કામ જ કર્યા કર્યું જ્યાર સુધી બીજી હેલ્પ આવી નહીં, ત્યાર સુધી બીજા બધા અમારા ડોક્ટર્સ આવ્યા, એટલે પછી ત્યાર સુધી સતત કામ જ કર્યા કર્યું. બિલકુલ, અમુક એવા કિસ્સાઓ પણ. હું બીજી એક વસ્તુ કહું તમને, એ જે પેશન્ટને અમે લોકોએ ડ્રેનેજ ટ્યુબ નાખી, એ પેશન્ટ એક મહિના પછી એક્સપાયર થયું. અને લકી કે અનલકી ખબર નહીં, પણ એ પેશન્ટનું PM મારે જ કરવાનું આવ્યું હતું મહિના પછી. અમુક ઘટનાઓ આપણને નિશબ્દ કરી નાખતી હોય છે. નરેન્દ્રભાઈ, જ્યારે તમે એ સમયે હતા, તમે પણ કદાચ કહેવાય એવા કેટલાય પરિવારો જોયા હશે, એવા બિહામણા દ્રશ્યો જોયા હશે, કારણ કે કોઈ ક્યારેય પોતાના જીવનમાં કલ્પના નથી કરતું કે આપણે દાઝેલા શરીર ક્યારે હાથમાં જોવાના આવશે, ક્યારેક માંસના લોથડા જોવાના આવશે. આ બધા જ દ્રશ્યોએ તમને પણ હેરાન કરી મૂક્યા હશે એ સમયે. એ સમયે તો મને એક જ યુનિટી મારી મગજમાં હતી કે હું કોઈને મદદ કરી શકું. એટલા માટે એકનું મસ્તક પડી ગયું હતું અને મસ્તક નીચે પડી હતું ત્યારે પબ્લિકે એમ કીધું કે આ તો ત્રાસવાદી છે. મેં કીધું આ ત્રાસવાદી નથી, અમે તો પોલીસના સ્ટાફમાંના છીએ, એ રીતે જૂઠું બોલ્યું. અને એ મસ્તક લઈને એક ટેબલ ઉપર મૂક્યું અને મેં ચાદર અંદરથી લઈને અને ઢાંક્યું. મારા મનમાં એમ થયું કે હું મારા હોસ્પિટલમાં દાખલ થઈ જાઉં, પણ મને એમ યાદ આવ્યું કે મારી બેબી અહીંયા નોકરી કરે છે
નર્સિંગ કરે છે, પણ એના મગજ જો ગભરાઈ જશે તો હું એ હોસ્પિટલમાં ના જઈ શકું. હું મારી મહેનત કરી જે 4 જણાને ઊંચા કરીને લઈ ગયો છે, ત્યારે મને એમ થયું કે કંઈ નહીં, એ લોકો તો બચી ગયા ને. મને એમ થયું હતું હું ઘરે મારા છોકરાઓ મને 2 રોડ ઉપરથી લઈ ગયા દવાખાનામાં, ત્યાં ગાડી રોહિતનગરથી. તો મારા જે કપડાં હતા એ એટલા લોહીથી લથપથાયા હતા, તે આજ સુધી હું કલ્પી નહીં શકું કે આટલું લોહી નીકળી શકે, અને હું બેહોશ થઈને પડ્યો હતો. અમારી સાથે જે વિડીયો જર્નલિસ્ટ, પત્રકારો જે બધા હતા એ પણ એ સમયની જ્યારે યાતનાઓ વિશે કહેતા હોય છે, ત્યારે દરરોજ અમે 8 વાગે ઘણું બોલતા હોઈએ છીએ, અમે ઘણા સવાલો કરતા હોઈએ છીએ, પણ અમુક દ્રશ્યો આપણી સામે એવા આવે કે જે કહી રહ્યા છે કે એમણે ધડ હાથમાં લઈને બાજુ પર મૂક્યું. આનાથી પીડાદાયક શું હોઈ શકે? અમારા એક પત્રકાર કહી રહ્યા હતા કે એક ઊંચું ઝાડ હતું અને બ્લાસ્ટની તીવ્રતા એટલી ભયાનક હતી કે ત્યાં ઉપર રહેલા કબૂતર પણ બળી ગયા હતા. કેટલાય બાળકોના ત્યાં શવ હતા અને કોઈ ઓળખી નહોતું શકતું. અને એટલે આટલી પીડાદાયક ક્ષણ કદાચ કોઈએ કલ્પના ન કરી હોય. આટલા સમય પછી ફરીથી એટલા માટે આને બધું યાદ કરવામાં આવે છે, કારણ કે આ એવો ઘા છે કે જે ક્યારેય રૂઝાવાનો નથી, પરંતુ એ આત્માઓને શાંતિ ત્યારે મળશે જ્યારે આરોપીઓને ફાંસીએ ચડાવવામાં આવશે. ફાંસીનો માંચડો એમની રાહ જોઈ રહ્યો છે. બસ અપેક્ષા છે કે આવનારા 10 દિવસોમાં આ જે કરુણામય દ્રશ્યો છે એને થોડી ટાઢક પહોંચે કે નહીં, આપણને ન્યાય મળ્યો છે. માણસ આખી જિંદગી બસ ન્યાયની કલ્પના કરતો હોય છે. જગદીશભાઈ, તમે જે રીતે કહ્યું કે તમે તમારા સગાના મૃતદેહને જ્યારે ઓળખ્યો ત્યાં જઈને, એ સમયે કેટલાય લોકો એવા હશે કદાચ, તમે તમારા પત્નીને બધાને એ કેવા સમયમાંથી, કેવી સ્થિતિમાંથી પસાર થતા હતા, અને તમને જ્યારે આ ચુકાદો આવી રહ્યો છે ત્યારે એટલી ટાઢક તમારા કાળજાને મળી રહી છે કે નહીં, છેલ્લે આટલા વર્ષે તો આટલા વર્ષે પણ ન્યાય મળવાનો છે. હવે આવા આતંકવાદી કૃત્યને 14 વર્ષો સુધી કોર્ટના સંકુલમાં જ ફરે રાખતો હોય ત્યારે દુઃખ થાય તે સ્વાભાવિક છે. આવા આતંકવાદી કિસ્સાના કોર્ટ કેસ તાત્કાલિક ચલાવી અને તાત્કાલિક એનો નિકાલ લાવવો જોઈએ અને સજા પામવી જોઈએ. 49 આરોપીઓને જે સજા થવાની છે એ તો કાલથી આપણે ખબર પડશે કે તેમને ફાંસી આપી છે કે જન્મટીપ આપી છે કે એને જે કંઈ ગુનો કર્યો છે તેના પ્રમાણમાં સજા મળશે. પણ એક વાત હું કહું કે જેમાં એક આરોપી સરકારનો તાજનો સાક્ષી જે બન્યો છે, તેને ગુનો કર્યો હોવા છતાં નિર્દોષ છોડી દેવો એ વાત સમજણ પડતી નથી. કારણ કે આખરે એ ગુનેગાર જ છે, પણ સરકારને મદદ કરી એટલે ગુનો શું માફ થઈ ગયો એનો? એટલે આવી બધી જે પરિસ્થિતિ આવી છે એનાથી થોડોક અમને એમ થાય છે કે ભાઈ બધાને જ સજા મળી હોત તો કંઈક શાંતિ મળે તમને. રાજેન્દ્રભાઈ, આપણે અત્યારે જે દ્રશ્યોની વારંવાર ચર્ચા કરી રહ્યા છીએ અત્યંત વિચલિત કરનારા દ્રશ્યો હતા, પરંતુ આ બધું જ જ્યારે થઈ જાય ત્યારે એક સવાલ હવે શું એનો આવે છે. આમાં જે રીતે જગદીશભાઈએ પણ એક સવાલ કર્યો આની અંદર કે કોઈ સરકારનો તાજનો સાક્ષી બની જાય છે એટલા માટે એને કાં તો નિર્દોષ છોડી દેવામાં આવે છે, કેટલાય લોકો પુરાવાના અભાવે છૂટ્યા છે, હજુ આપણને નથી ખબર એમાં સત્ય શું હતું. પરંતુ જ્યારે આ બધા જ લોકો છે એમને જ્યારે સજાનું એલાન થવાનું છે, હજુ પણ જે મુખ્ય સૂત્રધારો છે યાસીન ભટકલ, રિયાઝ ભટકલ, અબ્દુલ ભટકલ, આ બધા જ જેલમાં છે. આપણું ન્યાયતંત્ર ઘણીવાર સવાલોના ઘેરામાં આવી જાય છે એવું નથી લાગતું? આમાં મુખ્ય વાત એવી છે કે જ્યારે આપણે બહારના સાક્ષી હોય અને તોમતદારો પૈકીનો કોઈ સાક્ષી હોય, એટલે એને માટે સ્ટેટ એપ્રુવર કહેવાય છે, એને ગુજરાતીમાં તાજનો સાક્ષી કહેવાય. એ જે બોમ્બ બ્લાસ્ટ થયા એમાં જે માણસ પાસે સૌથી વધારે માહિતી હતી, પેમેન્ટ ક્યાંથી આવ્યું, બોમ્બ ક્યાંથી આવ્યા, સર્કિટો કેવી રીતે લગાડી, કેવી રીતે મુકાયા, આખા કાવતરાના જે જાણકાર વ્યક્તિ હતી એણે બાકીના બધાને પ્રૂવ કરી દીધું. એટલે આખી કડીઓ જોડવામાં એને મદદ કરી. એટલે આપણી વસ્તુ સાચી છે, હું એમની વાત સાથે સમજ છું કે પ્રાથમિક દ્રષ્ટિએ તમને એવું લાગશે કે એણે ગુનો કર્યો ને એને માફી કેમ, પણ ન્યાયની પ્રક્રિયામાં સારામાં સારો એવિડન્સ કોણ આપી શકે? એ ગુનેગાર આપી શકે. એટલે ગુનેગારને આ ન્યાયતંત્રમાં એને ટેમ્પટેશન આપવામાં આવે છે, હું આ શબ્દ વાપરું છું, એને લાલચ આપવામાં આવે છે કે ઇફ યુ બીકમ અ સ્ટેટ એપ્રુવર તો તારી સજાઓ માફ થશે, એડમોલિશન થશે, પણ તું બધી માહિતી એવિડન્સીસ ડોક્યુમેન્ટ આપ. તો એના કારણે બહુ મોટું આખું જહાજ ડૂબતું હોય
એમાં એક જણ બચી જવાથી જો બાકીનું બધું કાયદેસર પનિશમેન્ટ કરી શકતું હોય તે જજને બચાવવા માટે આ ભાઈની મદદ લીધી, જેના કારણે આ 49 માણસોને કન્વિક્શન તરફ લઈ જવાશે, સજા તરફ લઈ જવાશે. તો એ ભાઈની જે મદદ છે એ મદદના બદલામાં એ ગુનેગારીમાંથી માફ નથી થતો, પણ એને માફ કરવો પડે છે. એ લાચારી છે કાયદાની અને જરૂરત છે કાયદાની, કારણ કે એના આધારે જ બાકીના લોકો પર કન્વિક્શન ઇન્ફ્લિક્ટ થઈ શકે છે. રાજેન્દ્રભાઈ, આમાં મારો એટલે બીજો એક આ સવાલ એ વસ્તુ છે, એક મને અમારો વચ્ચે આપણે એક સવાલ છે એટલે હું પ્રાથમિક પૂછી રહી છું દ્રષ્ટિએ કે આવતીકાલથી જ્યારે સજાનું એલાન થવાનું છે આની અંદર, તો આ બધા જ લોકોને ફાંસીની સજા મળે એવી અપેક્ષા છે, પરંતુ એમના પર જે કલમો લગાડવામાં આવી છે બધા જ લોકોનો આમાં અલગ અલગ રોલ હતો, તો શું રોલ પ્રમાણે એમને સજાનું એલાન થશે કે પછી બધા જ લોકોને સમાન સજા આપવામાં આવશે? કારણ કે બધા જ લોકો હત્યાની આખી આ ષડયંત્ર રચવામાં સામેલ જો હતા. આમાં મૂળ 5 કાયદા લગાડેલા, હા, હું આપને કહું 5 કાયદા લગાડેલા. એમાં ભારતીય દંડ સંહિતા હતી 302, 307, 465, 66, 68, 71 વગેરે વગેરે. પછી અનલોફુલ એક્ટિવિટી એક્ટ હતો એ લગાડેલો. એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એક્ટ, રાજ્ય દારૂ ગોળો લાવે એના માટે એક્સપ્લોઝિવનો કાયદો લાગે. આ બધી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, આ કાયદો લગાડ્યો. પણ પ્રશ્ન એ છે કે દરેકના રોલ પ્રમાણે સજા થાય. બિલકુલ સાચી વસ્તુમાં દરેકનું આમાં કેટલું યોગદાન હતું ક્રાઇમ કરવામાં. કોકે ખાલી ટિફિન બોમ્બ પહોંચાડ્યો, કોકે પેમેન્ટ લાયા, કોકે સર્કિટો જોડી, તે વધારે અગત્યનું કહેવાય. કોકે બોમ્બ બનાવ્યા અથવા બોમ્બને ફ્યુઝ જોડ્યા, મતલબ એને સક્રિય કર્યા. તો ડિપેન્ડિંગ અપોન ધ રોલ ઓફ ધ પર્સન આ કાયદાની પ્રોવિઝન છે. એટલે એ કાયદા એની અંદર ધારો કે જેનો માઇનર રોલ હોય, કોકે ખાલી લિફ્ટ આપી કે આ સાયકલ ત્યાં તારે ચલાવીને મૂકી આવવાની છે, એ સાયકલ પર બેસીને ત્યાં ગયો. હું તો એવું માનું છું કે બધાને ફાંસી આપવી જ જોઈએ, કારણ કે આ કલમ 34 આપણે અત્યારે જે આ ચાલી રહી છે વાર્તાલાપ, તો આપણા બધાના માઇન્ડમાં એક જ છે બોમ્બ બ્લાસ્ટની વાત. તો એ આપણા મગજનું મિટિંગ ઓફ ધ માઇન્ડ છે. એવી રીતે મિટિંગ ઓફ ધ માઇન્ડ આ ગુનેગારોનું હતું જ. એમને ખબર જ છે કે આ અંજામ લાવવાનો છે, આટલા બોમ્બ ફોડવાના છે, આટલા માણસોને મારવાના છે. એટલે ખરેખર તો એકે માણસને મારી પાસે ઓછી સજા ના થવી રાજેન્દ્રભાઈ એક જ મિનિટ છે એટલે મારે MS પટેલની પાસે જવું છે. અને સર, આ સમય એવો હતો કે જ્યારે આપણે ઘણું અદ્ભુત કામ કર્યું પોલીસે, તંત્રએ, પરંતુ ઘણી બધી ચૂક રહી હતી. સિવિલ હોસ્પિટલ એ સમયે એના CCTV 20 દિવસથી બંધ હતા, ટ્રોમા સેન્ટરની ઉપર જે એક્ઝિટ હતા એના સિવાય ઘણી બધી જગ્યાએ આપણને કેમેરા બંધ મળ્યા હતા અને ઘણા બધા સમસ્યાઓ આપણે જોઈ. એના પછી તમે વહીવટી પ્રક્રિયામાં આટલા સમયથી, આટલા વર્ષોથી સંકળાયેલા છો, તમને એવું લાગે છે કે એના પરથી આપણા તંત્રએ, વહીવટી પાંખે બોધપાઠ લીધો છે? પટેલ સાહેબ, આપને સવાલ કર્યો છે. બેન, દેવાંશી બેન, જી, એ વખતે 2008 અને આજે 2022 ગ્રેજ્યુઅલી આપણે જોઈએ છીએ કે સરકારી તંત્રમાં બધી જગ્યાએ CC કેમેરા, IT નો ઉપયોગ અને ધીરે ધીરે ગ્રેજ્યુઅલી એ જે બોમ્બ બ્લાસ્ટ થયા હોય કે બીજા ક્રાઇમ થયા હોય એમાંથી આપણે તંત્રએ ઘણું શીખ્યા છીએ. સરકારે એના પછી ઘણા સુધારા કર્યા છે. આજનો સમય અને એ સમય એ બેમાં ઘણો વાસ્ટ ડિફરન્સ છે. એ વખતે કદાચ બધી જગ્યાએ CC કેમેરા લાગ્યા નહીં હોય અને કદાચ હશે તો ટેકનોલોજી એવી હશે કે આટલા બધા પાવરફુલ પણ નહીં હોય, નાઇટ વિઝનના CC કેમેરા કદાચ નહીં હોય. એટલે બિલકુલ એમાંના અત્યારના સમયમાં આપે બધી જ વ્યવસ્થાઓ જોઈએ છે, તેમાં ઘણું ઇમ્પ્રુવમેન્ટ ગવર્મેન્ટે કર્યું છે અને એ દિશા તરફ ગવર્મેન્ટની કામગીરી, મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી બિલકુલ ઉડીને આંખે વળગે એવી થઈ છે, એમાં કોઈ શંકા નથી. ઓકે, બિલકુલ. આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, ચર્ચામાં ભાગ લેવા બદલ. આજે એકચ્યુઅલી કોઈ ચર્ચા નહોતી. આ કરુણાંતિકા એ પીડાને યાદ કરી રહ્યા હતા. એ પીડાને એટલા માટે યાદ કરી રહ્યા હતા કારણ કે એ પીડા પર થોડું આપણને મલમ લાગતો કાલથી જોવા મળશે. દોષિતો તો જાહેર થઈ ગયા છે, પરંતુ એ જે મૂળ માનસિકતા છે કે આપણી આસપાસ રહેતા લોકો ક્યારે કોઈ આતંકવાદી હોય છે આપણે સમજી નથી શકતા, ગમે ત્યારે ગમે તે થઈ શકતું હોય છે. 2008માં જ્યારે આપણે લોકો CCTVમાં એક્ટિવ નહોતા ત્યારે કોઈ વિપ્રોનો એન્જિનિયર હતો, કોઈ ડૉક્ટર હતો, કોઈ એવો માણસ હતો કે જે આપણી બિલ્ડિંગની નીચે રહીને વાઈફાઈ વાપરીને મેસેજ કરી શકતો હતો. અને એટલે જ આતંકવાદીઓ આપણા કરતાં ઘણા આગળ નીકળ્યા. અને એટલે જ 2022માં છીએ, આપણે એવી અપેક્ષા રાખીએ કે આ આતંકવાદીઓ આટલા સમય પછી કદાચ એ લોકો 2040ના સમયમાં ન ચાલતા હોય, બચીને રહેવાનું છે, માનસિકતાથી દૂર રહેવાનું છે આવી કટ્ટરતાની. નમસ્કાર.